નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ લર્ન ઇંગ્લિશ ગ્રામર માં। મિત્રો અંગ્રેજીમાં ઘણા સ્પેલિંગ પાછળ SION આવતા હોય છે। તો મિત્રો તે SION ને ક્યારે આપણે ઝન વાંચવું અને ક્યારે સન વાંચવું તે આપણે સર પાસેથી શીખીશું। નમસ્કાર મિત્રો। સર હા બોલો। ઇંગ્લિશમાં ઘણા સ્પેલિંગ ની પાછળ SION આવતું હોય છે। હા તો તેને આપણે ક્યારે ઝન વાંચવું અને ક્યારે સન વાંચવું? સરસ કુલદીપ કુમાર, તમે આજે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો। મિત્રો અંગ્રેજી વિષયની અંદર ઘણા સ્પેલિંગો એટલે કે ઘણા શબ્દો એવા આવતા હોય છે કે જે શબ્દની પાછળ જે શબ્દના અંતે SION આવેલો હોય છે તે SION ને આપણે ઝન ક્યારે વાંચવું અને ક્યારે સન વાંચવું, એટલે કે કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય અને તેની પાછળ SION આવતા હોય છે તે સ્પેલિંગ નો ઉચ્ચાર આપણે ક્યારે ઝન કરવો અને ક્યારે સન કરવો। તો જુઓ મિત્રો, આજે કુલદીપ કુમાર બહુ સારો પ્રશ્ન કર્યો છે કે કોઈ પણ શબ્દ એટલે કે સ્પેલિંગ ને અંતે SION આવેલ હોય તો તે SION ને ક્યારે આપણે ઝન વંચાય અને ક્યારે સન વંચાય, એટલે કે SION વાળો કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય તો તે સ્પેલિંગ એટલે કે શબ્દનો ઉચ્ચાર ક્યારે ઝન થાય અને ક્યારે સન થાય। તો તેના વિશે આપણે જાણીશું કે કોઈ પણ શબ્દને અંતે SION આવેલ હોય, કોઈ પણ શબ્દને અંતે SION આવેલો હોય અને SION ની પહેલા એટલે કે SION કોઈ પણ શબ્દ આવેલો હોય તે શબ્દની પહેલા શું આવેલો હોય? R આવેલો હોય, અથવા કોઈ પણ સ્વર આવેલો હોય। સ્વર કેટલા છે? 5। કયા કયા? A E I O U। હા, એટલે કે કોઈ પણ શબ્દને અંતે SION આવેલો હોય અને SION ની પહેલા R આવેલો હોય અથવા તો કોઈ પણ સ્વર આવેલા હોય A E I O U, આ પાંચ પૈકીનો કોઈ પણ સ્વર આવેલો હોય તો SION ને શું વંચાય? ઝન વંચાય। શું વંચાય છે? ઝન। જો મિત્રો અહીં થોડાક સ્પેલિંગ આપેલા છે। અહીં પહેલો સ્પેલિંગ છે ડાયવર્ઝન। શું છે? ડાયવર્ઝન છે તે શબ્દને અંતે શું આવેલું છે? SION। હવે નિયમ શું કહે છે કે કોઈ પણ શબ્દને અંતે SION આવેલો હોય અને SION ની પહેલા શું આવેલું હોય? R અથવા તો કોઈ પણ સ્વર। તો અહીં R આવેલો છે। શું છે? SION ની પહેલા R આવેલો છે। તો R આવેલો હોય અથવા તો કોઈ પણ સ્વર આવેલા હોય તો તે શબ્દનો ઉચ્ચાર કેવો થાય છે? ઝન થાય છે। તો જો આ વંચાશે ડાયવર્ઝન। શું વંચાશે? ડાયવર્ઝન। તે જ રીતે બીજો જોઈએ ડિવિઝન। ડિવિઝન શબ્દમાં SION આવેલ છે, SION ની પહેલા શું આવેલ છે? I છે તે સ્વર છે। સરસ, વેરી ગુડ। તો કોઈ પણ શબ્દને અંતે SION આવેલો હોય અને SION ની પહેલા R અથવા તો કોઈ પણ સ્વર આવેલો હોય તો તે શબ્દનો ઉચ્ચાર ડિવિઝન થાય, એટલે કે ઝન થી થાય। તો અહીં વંચાશે ડિવિઝન। તેવી જ રીતે ત્રીજો સ્પેલિંગ છે તેની પાછળ શું આવેલ છે? SION આવેલો છે। SION ની પહેલા શું છે? U આવેલ છે। U એ શું છે? સ્વર છે। સરસ। તો કોઈ પણ શબ્દની અંતે SION આવેલ હોય અને SION ની પહેલા R આવેલો હોય અથવા તો કોઈ પણ સ્વર આવેલો હોય તો તેનો ઉચ્ચાર શું થાય છે? ઝન થી થાય। તેવી રીતે અહીં થશે કન્ફ્યુઝન, તેવી જ રીતે એક્સપ્લોઝન, તેવી જ રીતે રિવિઝન, તેવી જ રીતે ટેલિવિઝન, તેવી જ રીતે ડિસિઝન। તો મિત્રો ટૂંકમાં કે કોઈ પણ શબ્દ એટલે કે સ્પેલિંગ આપેલો હોય તે સ્પેલિંગ કે શબ્દને અંતે SION આવેલ હોય તો તે SION ને આપણે જ્યારે SION ની પહેલા R આવેલો હોય અથવા તો R ની જગ્યાએ કોઈ પણ સ્વર એટલે કે પાંચ સ્વર છે A E I O U આ સ્વર આવેલો હોય તો SION નો ઉચ્ચાર ઝન થી થાય છે। તો હવે આપણે
SION નો સન ઉચ્ચાર ક્યારે થાય તેના વિશે જોઈશું. જુઓ મિત્રો, અહીં કોઈ પણ શબ્દને અંતે SION આવેલો હોય અને SION ની પહેલા R કે કોઈ પણ સ્વર આવેલો ન હોય તો SION નો ઉચ્ચાર શું થશે? સન થી થશે. તો જુઓ મિત્રો, અહીં ટેન્શન સ્પેલિંગ ની અંદર SION આવેલ છે. SION ની પહેલા R કે કોઈ પણ સ્વર આવેલો ન હોય તો તેનો ઉચ્ચાર સન થાય છે. તો અહીં N આવેલ છે. SION ની પહેલા શું આવેલું છે? N આવેલો છે. N છે તે સ્વર નથી, તેથી R કે સ્વર આવેલો ન હોય તો SION નો ઉચ્ચાર શું થશે? સન થશે. તે જ રીતે બીજો સ્પેલિંગ છે સેશન. સેશન ની અંદર SION આવેલું છે. SION ની પહેલા શું આવેલું છે? S. S છે તે સ્વર નથી. તો જે સ્પેલિંગ કે શબ્દને અંતે SION આવેલું હોય અને SION ની પહેલા R કે સ્વર આવેલો ન હોય તો તેનો ઉચ્ચાર કેવી રીતે થશે? સન થી. ત્રીજો સ્પેલિંગ છે પરમિશન. પરમિશન ની અંદર સ્પેલિંગ ને અંતે એટલે કે શબ્દને અંતે SION આવેલું છે અને SION ની પહેલા S આવેલો છે. જે સ્વર કે R નથી, તેથી તેનો ઉચ્ચાર થશે સન. તો આવા ઘણા સ્પેલિંગો છે. પેન્શન છે, એડમિશન છે. તો જુઓ મિત્રો, અહીં શોર્ટ એન્ડ સ્વીટ કોઈ પણ શબ્દ કે સ્પેલિંગ ને અંતે SION આવેલો હોય તો તે SION વાળા શબ્દ કે સ્પેલિંગ ને ક્યારે ધન વંચાય અને ક્યારે સન વંચાય તેના સામાન્ય આ બે નિયમો છે. નિયમ એવું કહે છે કે કોઈ પણ શબ્દ કે સ્પેલિંગ ને અંતે SION આવેલો હોય અને SION ની પહેલા જો R કે કોઈ પણ સ્વર આવેલો હોય, A, E, I, O, U પૈકીનો કોઈ પણ સ્વર અથવા તો R આવેલો હોય તો તે સ્પેલિંગ નો ઉચ્ચાર આપણે ક્યાંથી કરવાનો છે? ધનથી કરવાનો છે. તેની વિરુદ્ધ સાઈડ જો કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય અને તેની પાછળ SION આવેલો હોય અને તે SION ની પહેલા R કે સ્વર આવેલો ન હોય તો તેનો ઉચ્ચાર ક્યાંથી થશે? સન થી થશે. જો મિત્રો, સરે આપણને સરસ શીખવાડ્યું છે. આ ધનનો નિયમ છે અને આ સનનો નિયમ છે. હવે ધનનો નિયમ એવું કહે છે કોઈ પણ શબ્દને અંતે SION આવેલ હોય અને SION ની પહેલા R અથવા કોઈ પણ સ્વર A, E, I, O, U આવેલ હોય તો સનને ઝન વંચાય છે. અને સનનો નિયમ છે કોઈ પણ શબ્દને અંતે SION આવેલ હોય અને SION ની પહેલા R કે કોઈ પણ સ્વર આવેલ ન હોય તો તે શબ્દને સન વંચાય છે. તો મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે કોઈ પણ સ્પેલિંગ કે શબ્દ આપેલો હોય અને તે શબ્દને અંતે SION આવેલ હોય તો તે SION વાળા શબ્દનો એટલે કે સ્પેલિંગનો ઉચ્ચાર ક્યારે ઝન થાય અને ક્યારે સન થાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો. મિત્રો, અહીં આપણે ફક્ત તેના બે નિયમો જ યાદ રાખવાના છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા વિડીયો રોજ બરોજ મળતા રહે. આભાર.